હેલો. શેર બજારની વાતોમાં કાલનું બજાર ઐતિહાસિક બજાર હતું. કાલે એફઆઈસી એટલે કે વિદેશી રોકાણકારોએ 2000 કરોડની ખરીદી કરી છે અને સતત 8 દિવસથી એ લોકો ખરીદી કરતા આવ્યા છે. કાલે આપણા ઘરેલું ફંડોએ 5000 કરોડની ખરીદી છે. નિફ્ટી 300 પોઈન્ટ ઐતિહાસિક વધકે બરાબર. મિત્રો, વિદેશી રોકાણકારોનું જે રોકાણ છે એમાં 5% રોકાણ આપણે ચીનમાં કર્યું છે, પરંતુ ચીનમાં વિદેશી રોકાણકારને કોઈ પ્રોફિટ મળ્યું નથી અને એ પૈસા સતત ભારત તરફ આવી રહ્યા છે અને ભારતના બજારમાં તમામ બ્રોકરેજો અને વિદેશી રોકાણકારો બોલે છે. અને જે પરિણામ આવ્યું, 4 રાજ્યોનું જે પરિણામ આવ્યું અને 3 જે મોટા હિન્દી ભાષી રાજ્યો, 2 મોટા રાજ્યો, અને એમાં જે જીત મળી એ બજારની જીત એ રાજ્યોની નહીં પણ 2024ની લોકસભાની ચૂંટણીની જીત દેખાય છે અને એનાથી બજાર બુલિશ છે. મિત્રો, આજે આપણે બજારની વાત ન કરતાં આપણે ડિફેન્સ સેક્ટરના એક 10 સારા શેર, ગવર્મેન્ટ શેર અને પ્રાઇવેટ સેક્ટરના શેરો, નાના શેરો અને 1-2 મોટા શેરોની વાત કરવી છે. અને આ શેરો આવતા વર્ષમાં તમને દમદાર રિટર્ન 100% અપાવશે એવો દરેકને કોન્ફિડન્સ છે. મિત્રો, આ વિડીયા બધા ઇન્ફોર્મેશન માટે છે. તમે જેટલા વિડીયોની ધારો કે જેટલા શેરોની વાત કરો એટલા તમે શેર ખરીદી શકવાના નથી, પરંતુ આમાંથી તમારે તમારી જાતે ફંડામેન્ટ ચેક કરી અને 2 શેર તમે નોખી શકો તો પણ તમને પ્રોફિટ 100% મળવાનું છે. તમને જે ગમતો હોય શેર લેજો મિત્રો, પણ થોડું ઘણું શેર બજારમાં રોકાણ કરજો. 2024ની ચૂંટણી પછી બજાર તમારા હાથમાં રહેવાનું નથી. ખૂબ બજાર ઇન્ડિયાનું વધવાનું છે અને ડિફેન્સ સેક્ટરમાં તો ગવર્મેન્ટ એચએલ જેવી કંપની, હિન્દુસ્તાન એરોનોટિકમાં દરરોજ મોટા મોટા ઓર્ડરો એને ભારત સરકાર તરફથી મળી રહ્યા છે. અને નેવીમાં કામ કરતી કંપનીઓ, કોચિન શિપયાર્ડ, આ બધી કંપનીઓમાં પણ મોટા મોટા ઓર્ડરો મળી રહ્યા છે. તો હવે આપણે વાત કરીએ ડિફેન્સ સેક્ટરના 10 શેરોની. મિત્રો, પહેલો સ્ટોક છે એમસ્ટાર ટેકનોલોજી. આ કંપનીએ ગજબની કંપની છે, નાની કંપની છે, પરંતુ સરસ રોકાણમાં તમે કરી શકો એવી કંપની છે. મિત્રો, એનો ભાવ છે 2264.95 અને 52 વીક લો છે 1413 અને 52 વીક હાઈ છે 2920 રૂપિયા. મિત્રો, જે હાઈ છે એનાથી ભાવ નીચો ચાલ્યો છે. માર્કેટ કેપ છે 100,966 કરોડ. માર્કેટ કેપ નાની કંપની છે. EPS છે 33.52. સરસ કંપનીની આવક છે. PE છે 67 રૂપિયા. PE થોડો મોંઘો છે. PB 11.22. બુક વેલ્યુ 201. એસેટ સારી છે કંપનીની. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. આ બધી મોટા ભાગની કંપનીઓ આપણે 10 રૂપિયા ફેસ વેલ્યુવાળી આપણે લીધી છે અને કંપનીએ રિટર્ન કેટલું આપ્યું છે એ આપણે જોઈ લઈએ. મિત્રો, કંપનીએ રિટર્ન 1 મહિનામાં 9%, 3 મહિનામાં 20%, 6 મહિનામાં 20%, 1 વર્ષમાં 40% અને 2 વર્ષમાં 50% રિટર્ન. હવે શેર હોલ્ડિંગમાં વાત કરીએ કે 40% આસપાસ પ્રમોટરનું શેર હોલ્ડિંગ છે. એફઆઈસી 8.81 છે. ડીઆઈ ઘરેલું ફંડોએ ગજબ એમાં રોકાણ કર્યું છે 24.7% અને પબ્લિકનું હોલ્ડિંગ છે 27.97. ઓમાં જે વિદેશી બ્રોકરેજો છે બાયનું રેટિંગ આપ્યું છે 60%એ અને એનું વોલ્યુમ 4 લાખનું થાય છે અને ડિલિવરી 49% ડિલિવરી લોકો લેતા હોય છે. ઓમાં શેર કેપિટલ 30 કરોડનું છે. એટલે ફક્ત 3 કરોડ શેર જ કંપની બહાર પડેલ છે. કંપની નાની છે, ગજબની કંપની છે. એસેટ 345 કરોડ છે. સરસ કંપની. કંપની ઉપર થોડું ઘણું દેવું છે. એના પ્રમોટરના એક જ એનું નેગેટિવ પાસું છે કે એના શેર કંપની પ્રમોટરોએ ગીરવે રાખેલા છે. તો પારસ ડિફેન્સ આ બીજા નંબરની કંપની છે. 709.40 ભાવ ચાલી રહ્યો છે. 445 એનો લો થયો છે અને 847 રૂપિયા એનો હાઈ થયો છે 52 વીક. માર્કેટ કેપ છે નાનું 2766 કરોડ. બહુ નાની કંપની છે. હમણાં એનું આઈપીઓ આવ્યા પછી
એક ગજબ કંપની ચાલી છે મિત્રો. એમાં સારામાં સારું રિટર્ન મળ્યું છે. મારે પણ આઈપીઓ લાગ્યો હતો. EPS 9.15 છે, PE 77 છે, PM ઊંઘો છે, PB 7.45 છે, બુક વેલ્યુ 95.20 છે અને ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. રિટર્ન આપવામાં કંપનીએ 1 મહિનામાં 3.5%, 3 મહિનામાં 9%, 6 મહિનામાં 32%, 1 વર્ષમાં 25% અને 2 વર્ષમાં 50% રિટર્ન આપ્યું છે. હવે શેર હોલ્ડિંગની વાત કરીએ કે 58.54% પ્રમોટર પાસે છે, 0.56% FIC છે, 2.72% DI છે અને 37.79 આપણા ઘરેલું ફંડો એટલે DI છે. શેર કેપિટલ 39 કરોડ છે, એટલે કે 3 કરોડ ને 90 લાખ શેર કંપનીએ બહાર પાડેલ છે. 161 કરોડની કંપની પાસે એસેટ છે. હવે ત્રીજા નંબરનો શેર છે મધ્યમ.com. આ કંપનીનો પણ આઈપીઓ આવ્યો હતો. અત્યારે 2020નો ભાવ ચાલી રહ્યો છે. 52 વીક લો 712 રૂપિયા હતો. મને ગજબ રિટર્ન આપ્યું. 712 એટલે 17, 18 3 ગણા એક વર્ષમાં પૈસાઓના થયા છે અને 52 વીક હાઈ 2484 હતો. હાઈથી 400 રૂપિયા નીચો ચાલી રહ્યો છે. એનું માર્કેટ કેપ છે 40,742 કરોડ અને EPS 62 રૂપિયા એક શેર દીઠ કમાણી કરે છે. PS એ 32.47, PM ઊંઘો નથી. કંપની સારી છે. PB છે 9.75, બુક વેલ્યુ છે 207, ફેસ વેલ્યુ છે 10. આ ભારત સરકારની કંપની છે મિત્રો. એમાં રિટર્ન મળ્યું છે 1 મહિનામાં 5%, 3 મહિનામાં 6% અને 6 મહિનામાં 140%. 1 વર્ષમાં 121%, 2 વર્ષમાં 749% અને 3 વર્ષમાં 1000%. આ ડિફેન્સ સેક્ટર કરી ચાલી છે મિત્રો. હવે એમાં તમારે હોલ્ડિંગની વાત કરો તો FICનું હોલ્ડિંગ પ્રમોટરનું હોલ્ડિંગ 39% છે. પ્રમોટરને થોડાક શેર ભારત સરકારે વેચ્યા છે. 8.59, FIC છે 24%, DI છે 27% પબ્લિક છે. શેર કેપિટલ છે 201 કરોડ, એટલે કે 20 કરોડ શેર કંપની બહાર પાડેલા અને એનું એસેટ છે 1085 કરોડ. સરસ કંપની છે. આ પણ તમે તમારા રડારમાં રાખી શકો છો. ચોથા નંબરની કંપની છે ભારત ડાયનામિક. એનો ભાવ 2337 રૂપિયા કરંટ ભાવ ચાલી રહ્યો છે. 797 52 વીક લો છે અને 52 વીક લો છે અને 1278 52 વીક હાઈ છે અને 1300 આસપાસનો કંપનીનો ભાવ કરંટ ભાવ ચાલી રહ્યો છે. માર્કેટ કેપ છે 22,710 મિત્રો. EPS છે 22.71, PS છે 53.15, PB છે 704, બુક વેલ્યુ છે 175 અને ફેસ વેલ્યુ છે 10 રૂપિયા. રિટર્ન કંપનીએ કેવા આપ્યા છે? ગજબના રિટર્ન આપ્યા છે. 1 મહિનામાં 18%, 3 મહિનામાં 5%, 6 મહિનામાં 9%, 1 વર્ષમાં 28%, 2 વર્ષમાં 198% અને 3 વર્ષમાં 250%. શેર કેપિટલ 183 કરોડ છે અને એસેટ છે 882 કરોડ. હવે મિત્રો પાંચમા નંબરની કંપની છે BEML. આ કંપની પણ ભારત સરકારની કંપની છે. એમ ભારત સરકારનું હોલ્ડિંગ છે. 2467 રૂપિયા પર શેર ટ્રેડ થઈ રહ્યો છે. 1128 રૂપિયા લો છે 52 વીક અને 2720 રૂપિયા હાઈ થયો છે 52 વીકમાં. માર્કેટ કેપ છે 10,277 કરોડ. EPS છે 48 રૂપિયા, PB છે 51 રૂપિયા, PE છે 4.76, બુક વેલ્યુ છે 10 અને ફેસ વેલ્યુ પણ એની 10. હોલ્ડિંગ એમાં ભારત સરકારનો 54% છે, FICનો 6.79% છે અને DIનું હોલ્ડિંગ 19% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 20% છે. તો કંપનીએ રિટર્ન કેવું આપ્યું છે? 1 મહિનામાં 19%, 6 મહિનામાં 64%, 1 વર્ષમાં 68% અને 3 વર્ષમાં 253%. સરસ કંપની હોલ્ડિંગ આપ્યું છે. હવે આપણે 5 શેરની વાત કરી. બાકીના શેર HAL, કોચિન શિપયાર્ડ, સોલાર ઇન્ડસ્ટ્રી અને ભારત ફોર્સ. આ 5 શેરનો વિડીયો આપણે કાલે બનાવીશું. તમે ઓના પછીનો વિડીયો આપણે 10 શેર સારા રેલવે સેક્ટરના લેવાના છે. ઇન્ફોર્મેશન રાખો. જે શેરનો વિડીયો બને એની નોંધ રાખો. નોંધ રાખ્યા પછી તમને જે ગમતી કંપની હોય એમાં તમારે લોકો કરવાના.